2008 થી 2017 સુધી એક મહિલા અને પુરુષ વચ્ચે શારીરિક સંબંધ રહ્યા અને મહિલાએ એવો આરોપ મૂક્યો કે પુરુષે લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. એફઆઈઆર નોંધાઈ કલમ 376 બળાત્કાર, 420 ઠગાઈ અને 504 અને 506 આઈપીસી મુજબની. સેશન્સ કોર્ટે એન્ટિસિપેટરી બેલ તો મંજૂર કર્યા, પરંતુ હાઈકોર્ટે એફઆઈઆર રદ કરવાની અરજી ફગાવી દીધી. સુપ્રીમ કોર્ટે શું કહ્યું? સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો લાંબા સમયથી કોઈ શારીરિક સંબંધ હોય તો તે સંમતિથી થયેલા હોઈ શકે તેવું માન્ય છે. કોર્ટે એવું કહ્યું કે જો લગ્નના વચનથી કોઈ શારીરિક સંબંધ બાંધ્યા હોય તો પણ એને બળાત્કાર ગણી શકાય. પણ જો કોઈ મહિલા પહેલેથી જ પુરુષને જાણતી હોય અને લાંબા સમય સુધી શારીરિક સંબંધ બનાવે છે અને તેને એ પણ ખબર છે કે તે પુરુષ પહેલેથી જ વિવાહિત છે, તો તે સંબંધને બળાત્કાર નહીં પણ સંમતિથી થયા હોય તેવું માની શકાય. કોર્ટે એફઆઈઆર રદ કરી અને કહ્યું કે આ કેસમાં બળાત્કારના તત્વો દેખાતા નથી અને આવા સંબંધો શ્યોર થયા પછી ગુનાહિત બનાવનો ટ્રેન્ડ ચિંતાજનક છે. અને આ ચુકાદો બતાવે છે કે કાયદો માત્ર આરોપ નહીં, તથ્ય અને સંજોગો ઉપર પણ આધાર રાખે છે. આ ચુકાદા ઉપર તમારું મત શું છે તે અમને જણાવો કોમેન્ટમાં. શું લાંબા સમય સુધી સંબંધ બાંધ્યા પછી પણ આરોપ લગાવો યોગ્ય છે? અને આવી વધુ માહિતીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને કૃપા કરી આને શેર કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.